નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। છેલ્લા વિડીયોમાં આપણે સાહિત્ય વિશે ચર્ચા કરી હતી। આ ઉપરાંત ગુજરાતના લોક નૃત્યો સાથે સાથે ગુજરાતના ગરબા વિશે આપણે શું કરી હતી, ચર્ચાઓ કરી હતી। અને આ ઉપરાંત ગુજરાતના લોકોના પહેરવેશ વિશે પણ આપણે શું કરી હતી, ચર્ચા કરી હતી। આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે શહેરીકરણ। ભારત ગામડાનો બનેલો દેશ છે, રાજ્યનો બનેલો દેશ છે, એટલે ભારતમાં મોટા ભાગે ગામડાઓ જ હતા, પણ સમય જતા તમે જોવા જાઓ ધીમે ધીમે મોટા ભાગે શહેરોનો શું થવા લાગ્યો, વિકાસ થવા લાગ્યો। શહેરો બનતા ગયા, ગામડાઓ તૂટતા ગયા। તો આજનો આપણો જે ટોપિક છે શહેરીકરણ, એના વિશે આપણે ચર્ચા કરીએ। આ સમયે શહેરોના પુનરુત્થાન અને વિકાસનો હતો। ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો। રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ, જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત અને ખંભાતનો સવિશેષ શું થયો છે, વિકાસ થયો છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે ભાઈ આ જે મધ્યકાલીન યુગ પછીનો જે સમય છે એ સમયની અંદર ખાસ કરીને શહેરોનો વિકાસ માટેનો સમય હતો। જેમાં વાત કરીએ તો ભાઈ ગુપ્ત કાળ જે છે એ ગુપ્ત કાળની અંદર શહેરોની જગ્યા પર તમે જોવા જાઓ તો નવા શું શહેરોનો શું થવા લાગ્યો, ઉદ્ભવ થવા લાગ્યો, નવા શહેરોનો વિકાસ થવા લાગ્યો। રાજપૂત યુગની વાત કરવામાં આવે તો તે સમયે જે રાજપૂત યુગ હતો, રાજપૂતોનું જે શાસન સમગ્ર ભારત ઉપર ચાલતું હતું, એ રાજપૂત યુગની વાત કરવામાં આવે તો તે સમયે રાજપૂત યુગની જે રાજધાનીઓ હતી એ રાજપૂત યુગની રાજધાનીઓ હવે શહેરોમાં શું થવા લાગી, પલટાવા લાગી। આ ઉપરાંત તમે જોવા જાઓ તો આપણા ગુજરાતમાં ખાસ કરીને કયા શહેરોનો વિકાસ થયો, તો આપણા ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત અને ખંભાત જેવા શહેરોનો શું થયો હતો, વિકાસ થયો હતો। શહેરીકરણનું ચરમબિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે। રાજપૂત કાળથી મુગલ કાળ સુધી વિકસતું ગયું। જહાંગીર અને શાહજહાંના સમયમાં દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું। શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી તેને શું બનાવ્યું, વિશાળ બનાવ્યું હતું। આપણે વાત કરીએ તો કે ભાઈ શહેરોની અંદર ખાસ કરીને કયા શહેરનું નામ આપવામાં આવ્યું, દિલ્હી। કે ભાઈ દિલ્હી તે સમયે સમગ્ર ભારતનું સૌથી મોટામાં મોટું વિકસિત શું બન્યું હતું, શહેર બન્યું હતું। કે આ દિલ્હીની વાત કરવામાં આવે તો રાજપૂત કાળથી લઈને મુગલ કાળ સુધીની વાત કરવામાં આવે તો આ દિલ્હી શહેર શું થતું ગયું, વિકસતું ગયું। રાજપૂતોના સમયમાં રાજપૂતોએ પણ દિલ્હીને વિકસિત કર્યું। રાજપૂત યુગ પછી ભારતમાં જે સલ્તનત કાળ આવ્યો અને સલ્તનત કાળ પછી જે મુગલ કાળ આવ્યો, તો આ મુગલ કાળ અને સલ્તનત કાળ સુધીમાં પણ દિલ્હી શું થતું ગયું, વિકસતું ગયું। એમાં વાત કરીએ તો જહાંગીર અને શાહજહાંની વાત કરવામાં આવે તો જહાંગીર અને શાહજહાંના સમયની અંદર આપણી આ જે દિલ્હી છે એ દિલ્હી તમે જોવા જાઓ વેપાર વાણિજ્યનું સૌથી મોટામાં મોટું શું હતું, મથક હતું। આ ઉપરાંત તમે જોવા જાઓ તો તે સમયે દિલ્હીની અંદર શાહજહાંએ શું બનાવ્યો હતો, લાલ કિલ્લો જે બનાવ્યો, કે જે લાલ કિલ્લો વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય હતું। એના કારણે પણ તમે જોવા જાઓ તો ભાઈ દિલ્હીનું એક આગવું શું થયું છે, મહત્વ વધ્યું હતું। આ સમયની વાત કરવામાં આવે તો આ સમયના લાહોર, જૌનપુર, ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરો તરીકેનો શું થયો, વિકાસ। કે ભાઈ જૌનપુર છે, લાહોર છે, ઢાકા છે, આ બધા જે શહેરો છે એ વેપારી માર્ગ ઉપર આવતા હોવાના કારણે આ શહેરોનો શું થયો, વિકાસ થયો। શીખ ધર્મની વાત કરવામાં આવે તો શીખ ધર્મના કારણે અમૃતસર પણ અગત્યનું શું બન્યું, કેન્દ્ર હતું। આપણે વાત કરીએ તો કે ભાઈ તે સમયે જે શીખ ધર્મ હતો એ શીખ ધર્મના કારણે અમૃતસર પણ શહેર તરીકે શું થયું, વિકસિત થયું। દક્ષિણ ભારતમાં દેવગિરી એટલે કે દૌલતાબાદ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું। મરાઠા સામ્રાજ્યની વાત કરવામાં આવે
તો રાજપૂત યુગની સાથે સાથે એક સમયે સમગ્ર ભારત ઉપર મરાઠા સામ્રાજ્ય પણ છવાયેલું હતું. છત્રપતિ શિવાજી, પેશવા બાજીરાવ જેવા ઘણા બધા મરાઠા સરદારોએ સમગ્ર ભારત ઉપર મરાઠાની હુકુમત જમાવી હતી. તો મરાઠા સામ્રાજ્યની વાત કરવામાં આવે તો તે સમયે કયા કયા શહેરોનો વિકાસ થયો? તો પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. તો યુરોપિયન કંપનીઓના આગમનના કારણે ભારતના તે સમયે યુરોપિયન શું આવી કંપનીઓ, દાખલા તરીકે 1600ની સાલની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવેલી હતી. તો આ બધી જે યુરોપિયન જે કંપનીઓ હતી એ યુરોપિયન કંપનીઓના કારણે પણ ભારતમાં કયા કયા શહેરોનો વિકાસ થયો? તો તે સમયે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પોંડિચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્રો તરીકે વિશિષ્ટ શું થયો હતો? વિકાસ થયો હતો. વિજયનગરની વાત કરવામાં આવે, કર્ણાટક રાજ્યમાં આવેલું વિજયનગર, જે વિજયનગરની રાજધાની કઈ હતી? હમ્પી. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુનર ઉદ્યોગની માહિતી આપી છે. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હમ્પી હુનર કલા અને વેપાર વાણિજ્યનું મોટું શું હતું? કેન્દ્ર હતું. વિદ્યાર્થી મિત્રો, હમ્પી જે એક સમયે વિજયનગરના રાજાઓની શું હતી? રાજધાની હતી. આ વિજયનગર હાલના કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ખાસ કરીને હમ્પીમાં આવેલા જેટલા પણ વિદેશી મુસાફરો હતા એ વિદેશી મુસાફરોએ હમ્પીની વિશિષ્ટ હુનર જે કલા છે, તે સમયના કારીગરોની જે આવડત છે, એ હુનર કલાના ઉદ્યોગની માહિતી તેમણે આપેલી છે કે ભાઈ વિજયનગરમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા સહિત ચીજ વસ્તુઓ કયા દેશમાં જતી હતી? કયા ખંડમાં જતી હતી? યુરોપમાં જતી હતી. હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના શું મળી આવ્યા છે? સિક્કા મળી આવ્યા છે. એ પરથી દર્શાવે છે કે ભાઈ હમ્પી તે સમયે હુનર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું શું હતું? કેન્દ્ર હતું. આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું. વિચાર કરો, સુરત કરતા પણ આપણું ભરૂચ સૌથી પહેલામાં પ્રાચીન શું હતું? બંદર હતું. ભરૂચની સાથે સાથે ખંભાત અને ત્યાર પછી તમે જોવા જાવ સુરત ભારતનું મહત્વનું શું બન્યું? વ્યાપારી કેન્દ્ર બન્યું. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં આવતા હતા. સોદાગરો એટલે વેપારીઓ, જેમાં વીરજી વોરા અને ગોપી મલિક આ 2 સોદાગરોના શું આપવામાં આવ્યા છે? ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે સોદાગરો વિશ્વવિખ્યાત હતા, જે દરેક ચીજ વસ્તુનો વેપાર માટેના શું કરતા હતા? સોદાઓ કરતા હતા. સુરતમાં 17મી સદીમાં મસ્લિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો શું થયા હતા? વિકસ્યા હતા. જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર કઈથી? તો કે ભાઈ સુરતથી થતો હતો. આજે પણ જરી કાપડ માટે ગુજરાતનું કયું શહેર પકડાય છે? સુરત. આજે પણ સુરતના કારીગરો તમને જોઈએ એવું જરી કામ કાપડ ઉપર કરીને આપે છે. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા. આપણું જે સુરત છે એ આંતરરાષ્ટ્રીય બંદર હતું કે જેમાં એક દેશમાંથી બીજા દેશમાં શું થતો હતો? વેપાર થતો હતો, ચીજ વસ્તુઓની આપ-લે થતી હતી. એટલે યુરોપિયન વેપારીઓએ ઘણા બધા વેપારી મથકો સુરત ખાતે પણ શું કર્યા હતા? સ્થાપેલા હતા, જે આજે પણ મળી આવ્યા છે. સુરતમાં મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને દેશ વિદેશના વ્યાપારને પરિણામે આનુષંગિક હુનર ઉદ્યોગ જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક શું થયો હતો? વિકાસ થયો હતો. તો આપણું સુરત પણ ગુજરાતની આન બાન અને શાન છે. પ્રાચીન સમયથી સુરતનું એક આગવું મહત્વ છે. સુરત આજે પણ ગુજરાત અને ભારતનું સૌથી મોટામાં મોટું શું છે? વેપાર કેન્દ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિક અહીં પૂરા થવાની સાથે આજે ચોથો પાઠ પણ તમારો શું થાય છે? પૂરો થાય છે. આવનાર વિડીયોમાં
ફરીથી એક નવા પાઠ સાથે ફરીથી આપણે ભેગા થઈશું. ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.